એમાં મયુરભાઈ એક પેલું મીમ વાયરલ થાય છે ને ઘણી વાર કે ઈડી બધી ફોન આવે અને કોઈ કોંગ્રેસના નેતાને કે કોઈ પણ પાર્ટીના નેતાને અને કે ભાઈ ઈડી માંથી બોલીએ છીએ અમે તો કાલે જ બીજેપી જોઈન કરી યાર કે હવે શું કામ ફોન કરો છો એમ કે સોરી રોંગ નંબર. બીજો સવાલ તો મયુરભાઈ એ છે, મને જે થાય છે કે આટલી લગભગ બમણી 4 ગણી 5 ગણી 10 ગણી 11 ગણી સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે અને એમની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ નથી વપરાતી. એ કેમ નથી વપરાતી? પછી પોઈન્ટ એ છે, આમાં તો તમે કહો છો કે જો આ પ્રકારની કમિશન પદ્ધતિથી કામ થતું હોય તો ઉલટાનો એમને તો વાપરી નાખે ને બધી, ફાયદો થાય. હા, એ મને પણ નવાઈ લાગે છે. પણ એમાં મને એવું લાગે છે કે પેલું જે છે ને આપણું જે મેં કીધું ને અગાઉ કે હળી મળીને ખાવાની વાત જે મોદી સાહેબે આ લોકોને અંદર કીધી, જાહેરમાં નથી કીધી, કે હળી મળીને ખાવાની અંદર કંઈક ભૂલ હશે. હવે હું તમને અમારા જિલ્લાનો દાખલો આપું તો અમારા સંસદ સભ્યની જે ગ્રાન્ટ આવે છે એમાંની મોટા ભાગની ગ્રાન્ટ અમારે ત્યાંના ધારાસભ્યોના જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય કે બીજી કોઈ એનજીઓ ચાલતી હોય એની અંદર એની બિલ્ડિંગો બનાવવા માટે કે બીજા કોઈ કામ માટે એને ફાળવવામાં આવતી હોય છે. એવી રીતે ધારાસભ્યની જે ગ્રાન્ટ આવતી હોય છે, ધારાસભ્ય સંસદ સભ્યની જો કોઈ કોલેજો હોય, સંસ્થાઓ હોય, એની બિલ્ડિંગ બનાવવા માટે કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે એને ગ્રાન્ટ ફાળવતા હોય છે. એટલે ધારાસભ્યો સંસદ સભ્યોને આપે, સંસદ સભ્ય ધારાસભ્યને આપે. પણ કોઈક એવું મોટું આયોજન કરી રહ્યા છે કે જે કદાચ આટલી ગ્રાન્ટ ઓછી પડતી હોય તો પેલી લેપ પ્લસ થતી હોય છે ને આગલા વર્ષે,